એક સમયે એક નાનકડું ગામ હતું. ગામમાં એક બહુ મોટો જમીનદાર રાહત રહેતો હતો. કે ગામનો સૌથી નાનો વ્યક્તિ ખૂબ જ શ્રીમંત હતો. નિર્ણય લેવા માટે પણ તમામ ગ્રામજનો પાસે જતો અને તેની સલાહ લેતો. તેને મકાન માલિકની નજરમાં કોઈક રીતે રોકો સંક્રમિત થયા. તેની સારવાર માટે તેણે ગામના તમામ ડોક્ટરોની સલાહ લીધી. થઈ ગયું પણ તેની આંખો સારી ન થઈ. જ્યારે પણ તેને આંખો ખોલવી પડતી ત્યારે તેને ખૂબ જ પીડા થતો હતો અને પછી થોડા સમય પછી બંને પાસે તેમની આંખની સારવાર માટે ગામ બહારના ડોક્ટરે જઈને તેની આંખો તપાસી, ચેકઅપ કરાવ્યું અને મકાન માલિકને કહ્યું કે તેની આંખોમાં કોઈ પ્રકારનો ચેપ લાગ્યો હતો. દરેક રંગ તમારી નજર સામે છે. આ સિવાય જો કોઈ અન્ય કલર આવે તો તમારો આંખો બળવા લાગશે અને તેમાં દુખાવો થશે. જ્યારે મકાન માલિકે આ વાત સાંભળી ત્યારે તેને ડર લાગતો ગયો અને ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો અને મકાન માલિકો મોટે ભાગે આંખો બંધ રાખે છે એવું લાગતું હતું કારણ કે તેની આસપાસ અન્ય વસ્તુઓ પણ હતી જે દરેક રંગની ન હતી. તે મકાન માલિક દિવસરાત આ સમસ્યાનો ઉકેલ લાવી રહ્યો છે. સોલ્યુશન બેડમાં જ સૂવાનું શરૂ કર્યું અને ઘણા દિવસો સુધી ઊંઘ્યા પછી મને ચિંતા થવા લાગી. તેના મનમાં એક વિચાર આવ્યો અને તેણે નોકરોને બોલાવીને આખા ગામને કહ્યું, ગામમાં દરેક કલર માર્કરનું વિતરણ કરો. હું જ્યાં પણ જાઉં ત્યાં આખી જગ્યા તે બધું મકાન માલિકના ખાતામાં આપો. ગામનો નાશ થયો પણ બસ. આટલું કર્યા પછી પણ કેટલીક એવી વસ્તુઓ હતી જે તેણે કરી શક્યા નથી. આકાશની જેમ જે હંમેશા વાદળી રાહત છે. શરીરનો રંગ, બ્રેડનો રંગ અને ઘણું બધું. ત્યાં કંઈક હતું જેના વિના તે કરી શકતો ન હતો. એક દિવસ ગામ પાસેથી એક છોકરો પસાર થઈ રહ્યો હતો. જ્યારે છોકરાએ તેને ગામમાં જોયો, આખી વસ્તુ લીલા રંગની છે તેથી છોકરાએ તે ખરીદી. ત્યાંના કેટલાક ગ્રામજનોને પૂછ્યું, શા માટે બધું લીલું છે? કે અમારા ગામમાં એક જમીનદાર છે જેની આંખોમાં ચેપ છે અને તે લીલા છે. જો તમને રંગ સિવાયનો કોઈ રંગ દેખાય, આ કારણે તેમની આંખો બળવા લાગે છે. તેઓએ આખા ગામનો નાશ કર્યો. સાંભળીને છોકરો મકાન માલિકના ઘરે ગયો અને મકાન માલિકને મળ્યા બાદ તેણે તેને જણાવ્યું હતું, તારી આંખોથી મેં આખું ગામ જોયું, બધું કર્યું છે. આ સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ છે. તમારે લીલા રંગના ચશ્મા પહેરવા જોઈએ જેથી કરીને આખી દુનિયા તમને લીલી દેખાશે. મિત્રો, આપણે આ વાર્તામાંથી આ પાઠ શીખીશું જે ઘણી વખત આપણી સમસ્યાઓનું સમાધાન છે. તે ખૂબ જ નાનું અને ખૂબ જ સરળ છે, પરંતુ અમે મોટી સમસ્યા વિશે વિચારીએ છીએ. એમ વિચારીને એણે સમસ્યા એટલી મોટી કરી હશે જ્યાંથી આપણે કોઈ પણ ઉકેલ શોધી શકીએ. અમને આટલી મોટી સમસ્યા દેખાતી નથી. તેના વિશે વિચારો અને સમસ્યાને મોટી કરો. દરેકને તેનો ઉકેલ પણ આપો. સમસ્યાનો સરળ ઉકેલ છે, પરંતુ આપણે તેને તેની સમસ્યાઓ ઉકેલવા માટે સમય આપવાની જરૂર નથી. મોટે ભાગે આપણે એટલું વિચારીએ છીએ કે આપણે
જો તે દેખાતો ન હોય તો જ્યારે પણ તમારા જીવનમાં જો કોઈ સમસ્યા હોય તો સમસ્યાનો ઉકેલ છે તેના વિશે વિચારશો નહીં, કારણ કે તે હવે આવી છે. તમારે ઉકેલ વિશે મોટું વિચારવું પડશે.